પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા રામનાથ તળાવમાં નાહવા માટે ઉતરેલા આધેડનું ડૂબી જતા મોત। ફાયર એન્ડ ઇમરજન્સીના જવાનોએ તળાવમાં શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢ્યો। ગરબાડા તાલુકાના સિમલિયા બુઝર્ગ ગામના ભાભોર ફળિયામાં રહેતા રાઠોડ કોદરભાઈ હીરાભાઈ ઘરેથી ગરબાડા ખાતર લેવા જઈ રહ્યો છું તેમ કહી ઘરેથી નીકળી ગયા। ત્યારબાદ મોડા સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। ત્યારબાદ કોદરભાઈના કપડાં અને ચપ્પલ રામનાથ તળાવના ઘાટ પરથી મળી આવ્યા। તેઓ દ્વારા તળાવમાં તરવૈયાઓની મદદથી તપાસ હાથ ધરી, પરંતુ તેમને કોદરભાઈના મૃતદેહની ભાળ મળી ન હતી। અંતે બીજા દિવસે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં જવાનોની મદદથી વહેલી સવારે તળાવમાં શોધખોળ હાથ ધરી લાંબા સમયની મહેનત બાદ કોદરભાઈ હીરાભાઈ રાઠોડનો મૃતદેહ રામનાથ તળાવમાંથી મળી આવ્યો, જેમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। ત્યારબાદ ગરબાડા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ નવા ફળિયામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો। ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે કોદરભાઈના તળાવમાં ડૂબી જતા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।